જે રીતે બિઝનેસ અપડેટ્સ ટ્રેન્ડ દ્વારા જોઈ રહ્યા છીએ, સ્ટેન્ડઅલોન આવક 17% વધી છે. વેબસાઇટ અને ઝુડિયોના સ્ટોર એક્સપેન્શન્સ પણ અહીંયાથી કંપનીએ કર્યા છે આ ક્વાર્ટરમાં. કુલ સ્ટોર ઝુડિયોના હવે 854, વેબસાઇટના 278. પરંતુ કઈ રીતે આ અપડેટ્સ આપ જોઈ રહ્યા છો ટ્રેન્ડ માટે? તે ટ્રેન્ડ જે વેલ્યુએશન પર ઊભું છે એના પ્રમાણે મિનિમમ 25%નો ગ્રોથ આવવો જોઈએ. અગર તમે સ્ટોર ગ્રોથની વાત કરો, LFL ગ્રોથની વાત કરો તો, એટલે લાઇક ફોર લાઇક સેલ્સની વાત કરીએ તો, અને ઓવરઓલ ગ્રોથ અગર ડબલ ડિજિટમાં એટલે 20% ઉપર નહીં આવે તો માર્કેટ ઓવરઓલ નિરાશ પણ થશે, અને એ જ આમાં થયું છે. કેમ કે ટ્રેન્ડ અગર તમે આગળના ક્વાર્ટર્સમાં જો એકાદ વર્ષ પહેલાની વાત કરીએ તો એ કોન્સ્ટન્ટ આપણે 25-30%થી રેવન્યુ ગ્રોથ થતો હતો એનો. એટલે એક્સપેક્ટેશન બહુ હાઈ છે ટ્રેન્ડથી, અને વેલ્યુએશન હજી પણ તમે જો તો 93ના PE પર છે. અને દેટ ઇઝ વોટ માર્કેટ ઇઝ નોટ લાઇકિંગ, કે કમ્પેરેટિવલી જે એક્સપેક્ટ છે એના કરતાં ઓછું આવ્યું છે. પણ સમહાવ આ રિયાલિટી છે. હવે જે રીતે ઝુડિયો એ વખતે જે ગ્રોથ થઈ રહ્યો હતો અને બાકીના સ્ટોર્સ એમાં જે ગ્રોથ થઈ રહ્યો હતો એ ટાઈપનું હવે કહેવાય ને કે ઇમ્પેક્ટ નથી આવી રહ્યો. અને બીજું કંઈ ના કંઈ ઓનલાઈન ઓર્ડરિંગનો પણ ઇમ્પેક્ટ આવી રહ્યો છે. એ જે એવું દેખાઈ રહ્યું છે કે જે રીતે ઓનલાઈન ઓર્ડરિંગ લોકો કપડાને બધું બાય કરે છે, એટલે સમહાવ ત્યાં ટ્રેન્ડમાં ગ્રોથ છે ને મોડરેટ થઈ રહ્યો છે. અને જો અગર માર્કેટને એવું લાગે કે ભાઈ હવે અહીંયાથી એ ટાઈપનો ગ્રોથ નહીં મળે તો માર્કેટ આપોઆપ તમને ડિરેટ કરવા લાગે, જે ટ્રેન્ડના કેસમાં થઈ રહ્યો છે. એક સમયે ટ્રેન્ડ આઈ થિંક અગર પી રેશિયો પર અગર આપણે નહીં તો ઓલમોસ્ટ તમે જો તો 125 થી 150ની આજુબાજુ, તે હજી પણ ઓન અ હાયર સાઇડ છે. એટલે મને એવું લાગે છે આ થોડો ટાઈમ કોન્સોલિડેટ થશે, સડનલી મૂવ નહીં થાય, કેમ કે કોમ્પિટિશન તે છે. ખાસ કરીને ઓનલાઈન રિટેલિંગની બહુ મોટી કોમ્પિટિશન આવી રહી છે. સો અહીંયા ઇન્વેસ્ટરો થોડી રાહ જોઈ લો, રિઝલ્ટ આવવા દો, શું કોમેન્ટ્રી છે પછી કરો, કેમ કે હજી પણ વેલ્યુએશન મને ઓન અ હાયર સાઇડ છે. ઇટ વિલ ટેક સમ ટાઈમ. તો વેલ્યુએશન હજુ પણ એક હાયર સાઇડ પર, અને અત્યારે સ્ટોક તો ખાસો પ્રેશરમાં અત્યારે આપણને દેખાઈ રહ્યો છે. ટ્રેન્ડનું કાઉન્ટર હિન્ડાલ્કોમાં અત્યારે કુનાલ સૌથી વધારે નિફ્ટી સ્ટોક જુઓ તો આ મજબૂત છે. 952ના આપણે જોઈ રહ્યા છીએ અત્યારે. એક ડે સાઈ પર હિન્ડાલ્કોમાં કારોબાર થતો બતાવી રહ્યો છે. આજે સેક્ટર પણ ઇનફેક્ટ ઓવરઓલ જોવા જઈએ તો સતત મેટલમાં જે આપણને એક મજબૂતી જોવા મળી રહી છે, પરંતુ ચાર્ટ પર હિન્ડાલ્કો કઈ રીતે જોઈ રહ્યા છો કુનાલ? વેલ, એક ઘણી સારી મોમેન્ટમ અત્યારે હિન્ડાલ્કોમાં આપણને જોવા મળી રહી છે. વન વે રેલી આ કાઉન્ટર અત્યારે આપણને બતાવી રહ્યું છે. વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે, બટ નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ તો ત્યાં બિલકુલ નથી. જો તમારી પાસે ઓલરેડી પોઝિશન ઓપન હોય તો એને હોલ્ડ કરીને રાખો. 1000 સુધીના ટાર્ગેટ તો મિનિમમ લેવલ પર આપણે એક્સપેક્ટ કરવા જોઈએ. એન્ડ એ જો બ્રેક કરે છે તો પછી 1040 સુધીના પણ લેવલ એઝ અ ટાર્ગેટ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. ઓવરઓલ જે વ્યૂ છે ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. નવી ખરીદી કરીને ચાલવાની સલાહ અત્યારે હાલ પૂરતી નથી. વ્યૂ પોઝિટિવ, પરંતુ ફ્રેશ એન્ટ્રીની હોલ્ડ કરી શકો છો. અહીંયાથી ધ્યાનમાં રાખો હિન્ડાલ્કો માટે. એક L&T ફાઇનાન્સની અપડેટ્સ સમજી લઈએ આપણી પાસેથી. તપન, ઓવરઓલ બેંક્સની જ્યારે આપણે કોટક બેંક, એક્સિસ બેંકની વાત કરી તો તમે NBFC માટે પણ વ્યૂ બુલિશ જણાવ્યો છે. LTFમાં ખાસી મજબૂતી અત્યારે સ્ટોક બતાવી રહ્યું છે. રિટેલાઇઝેશન 98% અહીંયા જોઈ રહ્યા છે, ત્યાંથી ઘટી અને 97% પર છે. ડિસ્બર્સમેન્ટ્સમાં એક વધારો જોઈ રહ્યા છે. રિટેલ લોન બુક કંપનીની 20% વધી છે. પરંતુ કઈ રીતે આને સમજવું જોઈએ અને ફંડામેન્ટલ્સ L&T ફાઇનાન્સના? L&T ફાઇનાન્સ ઇઝ વન ઓફ ધ બેસ્ટ પરફોર્મિંગ સ્ટોક. અગર તમે છેલ્લા 6-8 મહિનાથી પણ વાત કરી, સર જબરજસ્ત ગ્રોથ રહ્યો છે. અને ઓફકોર્સ હવે તમે પ્રાઇસ ટુ બુક વેલ્યુ પણ અગર હું ગણું આ લેવલે સસ્તો તો છે નહીં, આપણને ખબર છે. એટલે ખાસો એવું ઘણું બધું પ્રાઇસિંગ છે. અગર L&T ફાઇનાન્સની જોઈએ તો 3 ઉપર પ્રાઇસ ટુ બુક વેલ્યુ છે, જે ખાસું વેલ્યુએશન ઓન અ હાયર સાઇડ છે. ગ્રોથમાં તો કોઈ વાંધો જ નથી. સ્ટોક ઇઝ અ આઉટ પરફોર્મર. અગર તમે રિઝલ્ટ પણ જુઓ ને એ બધું, અને કેમ કે એક વ્યાજબી છે કે જ્યારે પણ ઇન્ટરેસ્ટ રેટ કટ થાય છે ને ત્યારે તમારું નેટ ઇન્ટરેસ્ટ માર્જિન નોર્મલી NBFC નું વધે, કેમ કે એ જે ફંડિંગ લેતા હોય છે બેંક્સ અને ઇન્સ્ટિટ્યુશનથી લેતા હોય છે. અને જેવા ઇન્ટરેસ્ટ રેટ કટ થાય એટલે બેંક ઇન્સ્ટિટ્યુશન પોતાના વ્યાજ દરો ઘટાડે છે, એટલે એમનું ફંડિંગ સસ્તું થઈ જાય છે. પણ એ લોકો જે આપે છે લેન્ડિંગ એ 12%, 14%, 16% એ રીતે આપતા હોય છે, કાં તો 20%. તો એના લીધે એ લોકો નેટ ઇન્ટરેસ્ટ માર્જિન વધે છે, જે તમે L&T ફાઇનાન્સમાં જોઈ રહ્યા છો. અને હવે તમે ગ્રોસ NPA જુઓ તો એ પણ 1.5%ની નીચે રહેશે, અને ગાઈડન્સ સારું છે. આગળ જઈને ઓલમોસ્ટ ડબલ ડિજિટ ક્રેડિટ ગ્રોથ રહેશે, અને કોર સેગમેન્ટ્સમાં પણ સારો એવો ગ્રોથ છે. જે એક જ ઇશ્યુ છે કે જે આપણે કહી શકીએ કે વેલ્યુએશન હજી ઓન અ હાયર સાઇડ છે. એટલે થોડું હું આ લેવલે તો લેવાય ના પાડીશ, પણ હજી પણ લોંગ ટર્મ સ્ટોરી ઇન્ટેક્ટ છે. આ દર ઘટાડે રાખો. ઓવરઓલ 4-5 વર્ષનું હોય તો આ NBFCમાં L&T ફાઇનાન્સ એક એવો સ્ટોક છે જે તમને કોન્સ્ટન્ટ સારો રિટર્ન આપશે. તો પોર્ટફોલિયોમાં હજુ પણ એક રાખી શકો છો. ઘણા સારા રિટર્ન્સ આપી શકે છે કાઉન્ટર L&T ફાઇનાન્સ.
ચોલા ફાઇનાન્સ માટેનો એક વ્યૂ લઈએ. કુનાલ, આ સ્ટોકમાં પણ આ જ સ્પેસમાંથી અગર જોઈએ તો ચોલા ફાઇનાન્સ, ચોલા ઇન્વેસ્ટમેન્ટ જે છે ઓલ ટાઈમ હાઈના લેવલ્સ પર સ્ટોક આજે પહોંચ્યો છે 1801ના. અહીંયા પણ જે ખરીદારી આવી રહી છે તો અત્યારે આ લેવલ્સ પર શું કરીએ? વેલ વ્યૂ ડેફિનેટલી પોઝિટિવ સાઇડનો છે. તમે જુઓ કાઉન્ટર જો પ્રીવિયસ ટોપ હતો 1765 ની ઉપર ત્યાં ટ્રેડ કરી રહ્યો છે, 1796 પાસે ટ્રેડ કરી રહ્યો છે, ઓલ ટાઈમ હાઈ છે, અનચાર્ટેડ ટેરેટરીમાં છે. ડેફિનેટલી વ્યૂ અત્યારે આ લેવલ પર પોઝિટિવ સાઇડનો મેન્ટેન કરીને ચાલીશું. ટાર્ગેટની વાત કરીએ તો જે પ્રમાણે અત્યારે આ કાઉન્ટર ટ્રેડ કરી રહ્યો છે, જે પ્રમાણે અત્યારે વ્યૂ બની રહ્યો છે, પહેલો ટાર્ગેટ 1840નો છે. 1840 જો બ્રેક કરે તો 1900નો બીજો ટાર્ગેટ પણ અહીંયા આપણને આવતો જોવા મળી શકે. 1900ના બીજા લેવલ્સ પણ બતાવી શકે છે. ચોલા ઇન્વેસ્ટમેન્ટ ઓલ ટાઈમ હાઈ પર આજે, ઇનફેક્ટ હમણાં જે આપણે ચર્ચા કરીએ બધા સ્ટોક્સ ઘણા બધા આજે ઓલ ટાઈમ હાઈ પર છે. હિન્ડાલ્કો, L&T ફિનાન્સ, બધા સ્ટોક્સમાં પણ આજે ઓલ ટાઈમ હાઈ બનતા દેખાય. મેરિકો કે જ્યાં FMCGમાંથી અહીંથી તપને આપણને સલાહ પણ આપી છે. તપન, ઓવરઓલ મેટલ આજે સૌથી વધારે જે એક મજબૂતી આપણને બતાવી રહ્યું છે તો અહીંયા પણ ટાટા સ્ટીલમાં આજે ઓલ ટાઈમ હાઈના લેવલ્સ છે. નેશનલ એલ્યુમિનિયમ, નાલ્કોમાં એક જોઈ રહ્યા છે કે એક ઓલ ટાઈમ હાઈ હિન્ડાલ્કોએ પણ બનાવ્યા છે. પરંતુ જ્યારે લોંગ ટર્મ ચર્ચા કરી રહ્યા છે મેટલ, સતત જે હિન્દુસ્તાન કોપર જેવા સ્ટોક્સ છે, વોલ્યુમ બેઝડ બાઇંગ, JSL ત્યાં ઓલ ટાઈમ હાઈના લેવલ્સ બન્યા. તો કઈ રીતે આ સેક્ટર માટે વ્યૂ ને લોંગ ટર્મ માટે કઈ કંપની ફોકસમાં હોવી જોઈએ? મેટલ સેક્ટર આપણને ખબર છે કે જે રીતે તેજી કોર મેટલ્સમાં આવી છે. હવે આપણે જે રીતે તમે હિન્દુસ્તાન કોપરની નામ લીધું, $12,000 આવી ગયું છે એમનું લેવલ. કોપરની વાત કરીએ તો હવે એ $8,000-9,000 આજુબાજુ ફરતું હતું. તો તમે જ્યારે બેઝ મેટલ જ પ્રાઇસ વધે તો આ બધાને ડાયરેક્ટ ફાયદો થાય છે. જેથી હિન્દુસ્તાન કોપરનું 95% રેવન્યુ ત્યાંથી આવે છે, પ્લસ જે 1-2% સિલ્વરથી આવે, ગોલ્ડથી આવે. તો ઓવરઓલ આમના માર્જિન જ ઇન્ક્રીમેન્ટલ વધી જાય છે. જે રીતે ઓલમોસ્ટ 40 થી 41% જેટલું માર્જિન એ લોકોનું છે. તો આ હંમેશા નથી રહેતું, ગમે તે સોફ્ટન થઈ શકે છે. હમણાં તેજી છે, હમણાં ડિમાન્ડ છે, EVની ડિમાન્ડ છે ને ખાસી એવી ડિમાન્ડ છે. પણ તમારે એઝ એ ઇન્વેસ્ટર યુ હેવ ટુ બી કેરફુલ. ટાટા સ્ટીલની વાત કરીએ તો ટાટા સ્ટીલનો ફાયદો એ છે કે જે રીતે સેફગાર્ડ ડ્યુટી લગાવવામાં આવી છે તો ડોમેસ્ટિક કન્ઝમ્પશનમાં તમે 9-10%નો વધારો જોવો છો. એમનો જે યુકેની સબસિડરી છે ત્યાંય હવે તમે જો તો પોઝિટિવ ઇબિટા તરફ જઈ રહ્યું છે. કેમ કે ત્યાં યુરોપમાં પણ કેમ કે આ ટ્રેડ ડીલના એટલા ઇસ્યુ થયા છે કે એ લોકો પોતાના ડોમેસ્ટિક પર ફોકસ, ઇન્ફ્રા પર ફોકસ કરે છે, એટલે ત્યાં પણ ડિમાન્ડ વધી છે. પણ વન હેઝ ટુ બી કેરફુલ ઓન એન્ડ રેશનલ અબાઉટ મેટલ સ્ટોક્સ. મેટલ સ્ટોક્સ હંમેશા સાયકલમાં જાય છે. એટલે મારા હિસાબથી આ બધા સ્ટોકમાં બની રહો. હજી પણ એવું લાગે છે તેજી છે. આપણે આઈ થિંક લાસ્ટ 1-2 ક્વાર્ટરથી વાત કરી પણ રહ્યા છે કે આમાં તેજી બરકરાર છે. પણ 10-15% નીચે, એટલીસ્ટ 15% નીચે સ્ટોપ લોસ લગાવી ચાલો. કેમ કે જો અગર રિવર્સ થયું તો એકદમ તેજી ત્યાં ડી રેટિંગ એ થઈ શકે એમ છે. તો ખાસ કરીને એક વ્યૂ બનતો જોઈ રહ્યા છીએ ઓવરઓલ મેટલ માટે, અને આ સ્ટોક્સ સ્પેસિફિક ખાસ કરીને ધ્યાનમાં રાખીને.